રાજ્ય સરકાર દ્વારા આઈએએસ અધિકારીઓની બદલી અને નિમણૂક સંદર્ભે જાહેર કરાયેલા તાજેતરના હુકમ મુજબ રાજપીપળા નર્મદા જિલ્લાના નવા કલેક્ટર તરીકે ગંગાસિંહની નિમણૂક કરવામાં આવી છે. તેઓએ નર્મદા જિલ્લા કલેક્ટર તરીકેનો વિધિવત ચાર્જ સંભાળ્યો છે. ગંગાસિંહ અગાઉ વડોદરા મહાનગરપાલિકામાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. વહીવટી ક્ષેત્રનો તેમનો અનુભવ અને શહેરી વિકાસ ક્ષેત્રનું કાર્ય નોંધપાત્ર રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા હવે તેમને નર્મદા જિલ્લાના કલેક્ટર તરીકે મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. નર્મદા જિલ્લો એસ્પિરેશનલ જિલ્લો હોવાથી બહુલી આદિવાસી અને વિકાસલક્ષી યોજનાઓ માટે અત્યંત અગત્યનો જિલ્લો ગણાય છે. ખાસ કરીને એકતાનગર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને કેન્દ્રમાં રાખીને પર્યટન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ગ્રામ વિકાસ અને જનકલ્યાણ યોજનાઓમાં છેલ્લા કેટલાય વર્ષોમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી છે. જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓએ નવા કલેક્ટર ગંગાસિંહનું સ્વાગત કર્યું હતું. ગંગાસિંહના નેતૃત્વ હેઠળ જિલ્લામાં સુશાસન, જનસેવા અને વિકાસના કાર્યોને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. નમસ્કાર, મારું નામ ગંગાસિંહ છે. આજે મેં નર્મદા રાજપીપળા ખાતે જિલ્લા કલેક્ટર તરીકે પદભાર સંભાળ્યો છે. જિલ્લાના તમામ પ્રકારના મુદ્દાઓની સમીક્ષા કરીને આ જિલ્લાના લોકોની જે પણ જરૂરિયાત છે આ તમામ પ્રકારના મુદ્દાઓની સમીક્ષા કરીને આગળ વધીશું અને વિકાસ માટે સહિયારા પ્રયત્ન કરીશું. થેન્ક યુ. દીપક જગતાપ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.